હેલો મિત્રો, તો આપણે ચેપ્ટર નંબર 3 તરફ આગળ વધવાના છે. આપણે પહેલું અને બીજું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું, બરાબર. અને જે લોકોને વિડીયો જોવાના બાકી હોય એ લોકો જોઈ લઈએ. તો થર્ડ નંબરનું ચેપ્ટર છે એ આપણું છે કર્તન બળ અને નમન ધૂણ, બરાબર. એટલે કે શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ. એમાં ટોટલ આપણે વાત કરી. જીટીયુ એક્ઝામમાં આપણે જોવા જઈએ તો 14 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાય. પહેલું ચેપ્ટર અને ત્રીજું ચેપ્ટર બે 14 માર્ક્સના છે, બરાબર. તો આમાં આપણે ટોટલ 11 ટોપિક છે એ ભણવાના છે. તો સૌથી પહેલા ટાઈપ્સ ઓફ બીમ ભણશી આપણે, પછી ટાઈપ્સ ઓફ લોડ ભણશી, ટાઈપ્સ ઓફ સપોર્ટ. આ ત્રણમાંથી ગમે એકાદ બે પ્રશ્ન જીટીયુ એક્ઝામમાં 100% પૂછાતા હોય છે, બરાબર. આઈએમપી છે, બરાબર. પછી આપણે શિયર ફોર્સ એટલે શોર્ટમાં એને એસએફ તરીકે લખી શકાય, એ ભણશી. પછી આવશે બેન્ડિંગ મોમેન્ટ એટલે કે શોર્ટમાં બીએમ. પછી આવશે પ્રતિનમન બિંદુ, બરાબર. પછી આવશે એસએફ અને બીએમ એટલે કે આપણે જોયું ને હમણાં કે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ વચ્ચેનો તફાવત સંબંધ શું છે આ જોશી, બરાબર. પછી એસએફ અને બીએમ ડાયાગ્રામ દોરતી વખતે રાખવી પડતી ધ્યાનો એટલે કે બાબતો એ જોઈ, બરાબર. પછી રૂઢિગત નિશાનીઓ જોવાની છે આપણે, અને ડિટર્મિનેટ અને ઇનડિટર્મિનેટ બીમ એ પણ ઘણીવાર જીટીયુ એક્ઝામમાં પૂછાતો હોય છે. પછી એસએફ અને બીએમ ડાયાગ્રામ ફોર સ્ટાન્ડર્ડ કેસ આ પણ આપણે જોવાના છે. ટોટલ આપણે 11 ટોપિક જોશી, બરાબર. 14 માર્ક્સ છે જીટીયુ એક્ઝામમાં. અને બીડ એક્ઝામમાં પણ જ્યારે ચેપ્ટર હશે ત્યારે વધારે પૂછાય, કેમ કે પોર્શન વધારે છે માર્ક્સની. તો હજી તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો સીધો તમે લાભ લઈ શકો, બરાબર. તો પહેલો જ પ્રશ્ન છે આપણો કે બીમના પ્રકાર, બરાબર. જો આ જીટીયુ એક્ઝામ મિડ એક્ઝામ માટે આઈએમપી છે તો આ પણ ટીક કરી નાખે, બરાબર. કે પેલા આપણે શું છે સિમ્પલી સપોર્ટેડ બીમ, બરાબર. મુક્ત રીતે ટેકવેલો બીમ, બરાબર. જેના બંને છે તે સાદી રીતે ટેકવેલા હોય એ તમે જોઈ શકો છો, બરાબર. પેલું એક આ આપણે જોશી, બરાબર. પછી બહાર લટકતો બીમ એટલે જમણી તરફ લટકતો બીમ હશે. શું હશે કે જમણી તરફ લટકતો હશે, બરાબર. અને ફિગર સાથે તમારે ઘણી વાર એવું બનતું હોય છે કે લિસ્ટ બનાવો, બરાબર. લિસ્ટ આઉટ કરો અને કોઈ પણ એક બે ફિગર સાથે સમજાવો એવું કહેતા હોય છે. ખરી તો બે પ્રકાર આ થયા. પછી આપણે જોવા જઈએ, બરાબર, કે એની અંદર તમે જો ડાબી તરફ લટકતો બીમ, બરાબર. પછી એને બંને તરફ લટકતો બીમ. તો ત્રીજા નંબરનો આવશે કેન્ટિલીવર બીમ, બરાબર. આગળ સ્ટડી કરશો જ્યાં તમને આ બધા પાછા આવવાના જ છે, એટલે અત્યારથી પાકા કરી લેવાનું, બરાબર. જેનો એક છેડો ફિક્સ અને બીજો છેડો મુક્ત છે. આ છેડો છે એ ફિક્સ છે, બરાબર. આખો જો લખેલું જ છે, બરાબર. ના ફ્રી છે, બરાબર. તો ફિક્સ બીમની આપણે વાત કરી, બરાબર. તો જેના બંને છેડા હોય છે ફિક્સ છે, રેડી. પછી આપણે જોવો કન્ટિન્યુઅસ બીમ છે, બહુ આધારિત બીમ છે કે જેમાં બીમને છે ને બે કરતાં વધારે ટેકા ઉપર ટેકવેલું હોય, બરાબર. બે કરતાં વધારે છે, રેડી. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો ભારના પ્રકાર ટાઈપ્સ ઓફ લોડ છે. એમાં બિંદુ ભાર છે એટલે કે પોઈન્ટ લોડ ફોર, બરાબર. જો એમાં શું કીધું કે અહીં W1 અને W2 બંને પોઈન્ટ લોડ છે અહીંયા, બરાબર. બે ઠેકાણે બે વસ્તુ છે કે જે બે એક બિંદુએ કેન્દ્રિત થયેલા છે, બરાબર. તો તમારે જ્યારે પણ પૂછાય ત્યારે સિમ્પલ ફિગર દોરવાની, બરાબર. ફિગર દોરશો એટલે તમારો આન્સર આવી જશે. નેક્સ્ટ સમવિતરિત ભાર છે, બરાબર. કે બીમની લંબાઈ પર એકસરખી રીતે પથરાયેલ કે એકસરખી રીતે વહેંચાયેલા ભારને શું કહેવાય? સમવિતરિત ભાર, બરાબર. જે લોકોને ગુજરાતીમાં તકલીફ પડે, ભૂલાઈ જાય એવા શબ્દ, તો ઇંગ્લિશમાં યાદ રાખી લે. ફિગર પણ આપી છે, એક સરખો પથરાયેલો છે, બરાબર. એકસરખી રીતે પથરાયેલ ને એકસરખી રીતે વહેંચાયેલો બંને. પછી જોઈએ કે સમપરિવર્તિત ભાર છે, એમાં શું છે કે બીમની લંબાઈ પર એકસરખી રીતે વધતા જતા કે ઘટતા જતા ભારને કયો કહેવાય? સમપરિવર્તિત ભાર, બરાબર. એની ફિગર તમને આપી છે. નેક્સ્ટ આપણે વાત કરી ટેકાના પ્રકાર એટલે સપોર્ટ. આપણે જીટીમાં મોસ્ટ ઓફ પૂછાય, બરાબર. તો પહેલા આવશે સિમ્પલ સપોર્ટ. આવા ટેકામાં બીમને ટેકા પર સાદી રીતે ટેકવેલું હોય. બીમ અને ટેકા વચ્ચે કોઈ જોડાણ રચવામાં આવતું નથી. ટેકા આગળ માત્ર ઉધ્વ દિશા પ્રતિક્રિયા એટલે શું રિએક્શન ઉત્પન્ન થાય છે, બીજી કોઈ પ્રતિક્રિયા ઉત્પન્ન થતી નથી, રેડી. એ ફિગર પણ આપી છે, બરાબર. તમારે વ્યવસ્થિત ફિગર સાથે યાદ રાખી લેવાનું. બીજા ગ્રાફવાળો ટેકોની જ વાઇટ આપણે સપોર્ટ જોઈએ ટેકો, બરાબર. તો એમાં પણ એ ફિગર તમને આપી છે બીજા ગ્રાફવાળો, બરાબર. આ બીમ છે કે આ પ્રકારના ટેકામાં બીમનો એક છેડો છે, બરાબર, કે ટેકા સાથે બીજા ગ્રાફથી જોડેલો હોય. નવા ટેકામાં બીમ આગળ પાછળ ખસી શકતું નથી, પરંતુ કોઈ દિશામાં ફરી શકે છે,
બરાબર. રોટેશન આપણે કમાનમાં તમે જોયું હોય દરવાજા છે તમારા, આવા ટેકામાં ઉધ્વ દિશામાં વર્ટિકલ ક્ષિતિજ દિશામાં હોરિઝોન્ટલ કે ત્રાંસી દિશામાં પ્રતિક્રિયા ઉત્પન્ન થાય છે. બરાબર. તો બીજા નંબરનું છે મિત્રો એક આપણું આ થશે. ત્રીજા નંબરની વાત કરીએ તો ફિક્સ સપોર્ટ એટલે કે ફિક્સ ટેકો. બીમનો છેડો દિવાલ કે કોલમ સાથે બરાબર જકડાયેલો હોય. બીમનું છેડા પાસે હલનચલન થઈ શકતું નથી. આવા ટેકા પાસે વર્ટિકલ એટલે કે હોરિઝોન્ટલ અને મોમેન્ટ પેદા થાય. બરાબર. પછી આપણે નેક્સ્ટ વાત કરી કે રોલર સપોર્ટ, કે આ પ્રકારના ટેકામાં ટેકા નીચે રોલર ગોઠવેલા હોવાથી બીમ સપાટી પર આગળ પાછળ સરકી શકે. બરાબર. જે રોલર રહી છે આગળ પાછળ શું થાય કે સરકી શકશે. બરાબર. આવા ટેકામાં રોલર જે સપાટી પર ટેકવેલો હોય તે સપાટી લંબ દિશામાં પ્રતિક્રિયા ઉત્પન્ન કરે. તો તમે આ ફિગર સાથે તમે આરામથી યાદ રહી જાય. બરાબર. પતન બની વાત કરી શિયર ફોર્સ એ કે બીમના કોઈ પણ સેક્શનની છે એની ડાબી કે જમણી બાજુ લાગતા વર્ટિકલ બળોના બેઝિક સરવાળાને તે સેક્શન આગળ શિયર ફોર્સ કહેવાય. બરાબર. સિમ્પલ એવી વ્યાખ્યા છે. એસઆઈ એકમ જો 2 આપ્યા છે, તમે કોઈ પણ યાદ રાખી શકો. બેન્ડિંગ મોમેન્ટની વ્યાખ્યા બરાબર કેમ ચેપ્ટરમાં જેનું છે તો કોઈમાં જીટીયુ પૂછાતી હોય બરાબર, 2 પૂછાતી હોય છે તો આઈએમપી એ 2 તમારે ટીક કરી નાખવાની. બીમના કોઈ પણ સેક્શનની ડાબી કે જમણી બાજુએ લાગતા મોમેન્ટના બેઝિક સરવાળાને તે સેક્શન આગળની બેન્ડિંગ મોમેન્ટ કહેવાય. બીએમનો એકમ પણ તમે 2 આપ્યા છે તો તમે એ પણ યાદ રાખવાનું. જો પ્રતિનમન બિંદુ છે એની વ્યાખ્યા શું થશે કે બીમની લંબાઈ દરમિયાન જે બિંદુએ બીએમ ની નિશાની બદલાય એટલે પ્લસમાંથી માઇનસ કે માઇનસમાંથી પ્લસ. બરાબર. આ પ્લસમાંથી માઇનસ થાય કે માઇનસમાંથી પ્લસ થાય તે બિંદુને પ્રતિનમન બિંદુ કહેવાય. સાવ સહેલું છે. લ્યો, માઇનસ પ્લસનો એક ખેલ છે અને પ્રતિનમન બિંદુ કહેવાય એટલે કે પોઈન્ટ. બરાબર. પછી જોઈ કે એ શેપ અને બીએમ વચ્ચેનો સંબંધ, તો એ શેપ બદલવાનો દર અને સ્લોપ ઓફ એસ કર્વ લોડની તીવ્રતા W જેટલો હોય. બરાબર. તો પહેલી લાઈનના બીએમ બદલ એ સ્લોપ ઓફ બીએમ કર્વ જે તે સેક્શન આગળ હોય. બીજું શું કે જે બિંદુ એસએફ બરાબર 0 થાય અથવા એસએફની નિશાની એટલે મેક્સિમમ થાય એટલે કે બીમના કર્વનો ઢાળ 0 થાય. આ 3 વચ્ચેનો સંબંધ છે કેનો? એસએફ અને બીએમ. બરાબર. પછી આપણે નેક્સ્ટ જોઈ કે એસએફ અને બીમ ડાયાગ્રામ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની કઈ બાબતો છે કે પહેલી છે બીમની લંબાઈ જેટલી હોરિઝોન્ટલ લાઇન દોરવામાં આવે જેને આધારે રેખા બેઝ લાઇન કહેવાય. પહેલો તમારા સિમ્પલ યાદ રાખી લેવાનું. એસએફ અને બીએમ ની ધન બરાબર કિંમતો બેઝ લાઇનની ઉપર અને ઋણ કિંમતો બેઝ લાઇનની નીચે દોરવામાં આવે. બરાબર. તો બીમ પર લાગતો પોઈન્ટ લોડ એસએફ ડાયાગ્રામમાં ઉધ્વ રેખા વડે દર્શાવાય. કઈ રેખા વડે દર્શાવાય? ઉધ્વ. 3 લાઈન આ. તો બીમની જેટલી લંબાઈ પર યુડીઆઈ લાગતો હોય તેટલા ભાગમાં એસએફ ડાયાગ્રામમાં ત્રાંસી સીધી રેખાથી દર્શાવાય, જ્યારે બીએમ ડાયાગ્રામમાં ઉદ્ધાત વક્ર રેખા કર્વ ની દર્શાવાય છે. બરાબર. બીમના જેટલા ભાગ ઉપર કોઈ જ ભાર ન લાગતો હોય, બીમ છે એના ભાગ ઉપર ક્યાંય લોડ ના લાગતો હોય. બરાબર. અને તેટલા ભાગમાં એસએફ ડાયાગ્રામમાં હોરિઝોન્ટલ લાઇન, કઈ લાઇન? હોરિઝોન્ટલ. બીએમ ડાયાગ્રામમાં ત્રાંસી સીધી રેખા વડે દર્શાવી શકાય. તો સાદી રીતે ટેકવેલ બીમ એટલે કે સિમ્પલી સપોર્ટેડ બીમ ના બંને છેડા. બરાબર. આમાં શું કીધું કે તમારે સૌથી પહેલા અહીંયા લાગીને કન્ડિશન યાદ રાખી લેવાની, એવું જ્યારે આવે ને ત્યારે. બરાબર. તો જો શોર્ટમાં તમે બીએમ તમે આવું મેથેમેટિકલી દર્શાવવા જશો ને તો વધારે માર્ક્સમાં ફેર પડશે. તો બંને કેન્ટિલીવર બીમના મુક્ત છેડા છે. બરાબર. તો હવે આપણે જોઈએ કે એસએફ ડાયાગ્રામમાં જે બિંદુએ એસએફ બરાબર 0 થાય તે બિંદુએ બીએમ મેક્સિમમ થાય. તો આપણે આગળ વ્યાખ્યા જોઈ એમાં જ હતું. બરાબર. હવે હું તમને નવી વ્યાખ્યા 2 છે આપણે જોઈ લે. કર્તન આલેખ ડાયાગ્રામ. બીમની લંબાઈ દરમિયાન અગત્યના બિંદુઓ એસએફ ની કિંમત મેળવી પ્લસ કિંમતો બેઝ લાઇનની ઉપર અને માઇનસ કિંમતો બેઝ લાઇનની માઇનસ નીચે જઈને બરાબર ને કે નીચે મૂકી આ બિંદુને જોડતા મળતા કરવાને કર્તન બળ આલેખ કહેવાય. બરાબર. તો આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની થાય. પણ નમન ધ્રુવ આલેખની વાત કરીએ, બેન્ડિંગ મોમેન્ટ ઓફ ડાયાગ્રામ, આ પણ જીટીયુ એક્ઝામમાં અને મિડમાં પૂછાવાનો ચાન્સ વધારે છે. બરાબર. તો જોઈ લઈએ આપણે કે બીમની લંબાઈ દરમિયાન અગત્યના બિંદુઓ બીએમની કિંમત મેળવી પ્લસ કિંમતો બેઝ લાઇનની ઉપર અને માઇનસ કિંમતો બેઝ લાઇનની નીચે મૂક્યા
બિંદુઓને જોડતા મળતા કરવાને શું કહી શકાય? બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. બરાબર, તો આ બે વ્યાખ્યા તમારી કમ્પ્લીટ થઈ. નેક્સ્ટ જોઈ લઈએ આપણે બે વ્યાખ્યા. સેંગિંગ મોમેન્ટમાં શું આવશે? સાદી રીતે ટેકેલ બીમ માટે બીમ ઉપર ભાર લગાડતા બીમ નીચે તરફ ઝૂકે ત્યારે પેદા થાય ને એ મોમેન્ટને સેંગિંગ કહેવાય છે. અને હોંગિંગમાં શું આવશે કે સાદી રીતે ઉપર, અહીંયા શું હતું ભાઈ કે નીચે હતું, અહીંયા શું હશે ઉપર લગાડતા ભાર એમ લોડ લગાડતા બીમ ઉપર તરફ ઝૂકે ત્યારે પેદા થતી મોમેન્ટ હોય એને શું કહી શકાય? હોંગિંગ મોમેન્ટ. તો એક ઉપરથી તમને બંને યાદ રહી જાય. આઈએમપી છે, જીટીમાં ઘણીવાર પૂછાયેલી પણ છે. બરાબર, તો એ વસ્તુ ધ્યાન રાખે. હવે આપણે જોઈ લઈએ કે રૂઢિગત નિશાનીઓ છે એસએફ માટે. બરાબર, તો પોઝિટિવ અને નેગેટિવ બંને તમને આપી છે. રેડી. બીએમની વાત કરી. બેન્ડિંગ મોમેન્ટ જો તમને કદાચ શોર્ટ ફોર્મ ભૂલાઈ ગયું હોય, બરાબર, તો તમે પણ લખીને પાકું કરી શકો. બરાબર, એટલે તમને આગળ જતા તકલીફ ના આવે. બેન્ડિંગ મોમેન્ટની વાત કરી તો પોઝિટિવ આપ્યું છે સેંગિંગમાં અને હોંગિંગમાં નેગેટિવ. બરાબર, બંને આપ્યા છે. નેક્સ્ટ ટોપિકની વાત કરી કે ડિટર્મિનેટ અને ઇનડિટર્મિનેટ બીમની વાત કરી. તો જો બીમના સંતુલન માટે 3 શરત છે. કેટલી છે? 3 તમને આપેલી છે, તમારે 3 યાદ રાખવાની છે. બીમનું એનાલિસિસ કરવું એટલે બીમની અજાણી રાશિ રિએક્શન છે. પેલું શું હશે? રિએક્શન. બરાબર, બીજા નંબરનું છે એસએફ છે, ત્રીજું છે બીએમ, સ્લોપ, ડિફ્લેક્શન વગેરે 5 છે. બરાબર, તો સ્ટેટિકલી ડિટર્મિન બીમની વાત કરીએ કે જેમનું એનાલિસિસ સમતોલનની 3 શરત એટલે આપણે આગળ જોઈ પ્રમાણની મદદથી થઈ શકે તેને સ્ટેટિકલી ડિટર્મિન બીમ કહેવાય. બરાબર, સિમ્પલ એવી નાનકડી વ્યાખ્યા છે. અને બીજું આપણે સીધું વ્યાખ્યાને આ તમે યાદ રહી જાય એટલે સીધું તમને આ પણ આવડી જાય કે જે બીમનું એનાલિસિસ સમતોલનની 3 શરતો ની મદદથી ન થઈ શકે તો તેને સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ કહેવાય. શું કહેવાય? કે ડિટર્મિનેટ. તો એક ઉપરથી બંને વ્યાખ્યા તમને યાદ રહી જાય, આખો કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જાય. એસઆઈ શોર્ટમાં લખી શકાય. બરાબર, અને તો શોર્ટમાં યાદ રહેતું હોય એ લોકો શોર્ટમાં યાદ રાખે તો વધારે સારું છે કે ડિગ્રી ઓફ એટલે કે ઇનડિટર્મિનેટ્સ નંબર ઓફ સ્ટેટિકલી ઇક્વિલિબ્રિયમ ઇક્વેશનની વાત જુદા જુદા સપોર્ટ આગળ અનનોન રિએક્શન કમ્પોનન્ટ નીચે મુજબ લેવાય. તો એટ સિમ્પલ સપોર્ટની વાત કરીએ તો 2 રિએક્શન પેદા થાય, વર્ટિકલ થાય અને હોરિઝોન્ટલ થાય. તો એટ રોલર સપોર્ટ માત્ર વર્ટિકલ રિએક્શન પેદા થાય અને એટ ફિક્સ સપોર્ટની વાત કરીએ તો 3 રિએક્શન આવશે. કેટલા રિએક્શન છે? 3 આવશે ટોટલ. એમાં વર્ટિકલ છે, હોરિઝોન્ટલ છે અને એમ એટલે કે મોમેન્ટ. રિએક્શનની વાત કરીએ તો સિમ્પલ છે, રોલર છે, ફિક્સ છે, તમને અલગ અલગ આપ્યા છે. તો તમને ફિગર છે ને એ બેસ્ટ કામ આપે. હું કહું ફિગર તમારે ઉપરથી તમને અને પેપર ચેક કરવાનું બેયની સહેલું પડશે. એસએફ અને બીએમ ડાયાગ્રામ ફોર સ્ટાન્ડર્ડ કેસ જોઈએ આપણે. બરાબર, તો તમને ડાયાગ્રામ આપ્યો છે, તમારે સિમ્પલી આને શું કરવાનું છે કે યાદ રાખી લેવાનું છે. બરાબર, કે સિમ્પલી સપોર્ટેડ બીમ છે. બરાબર, વિથ પોઈન્ટ લોડ. તો અહીંયા આપણે ચેપ્ટર 3 છે. બરાબર, એની થિયરી પતી એટલે કે આવશે. કયું ચેપ્ટર હતું આપણું? ચાલુ અત્યારે કર્તન બળ અને નમન ધૂણ. બરાબર, તો મોસ્ટ ઓફ થિયરી લેવાઈ ગઈ છે. જીટી મિડમાં પૂછાતા એવા પ્રશ્ન લઈ લીધા અને બેસિક તમને સમજાવ્યું છે. ઘણા લોકો પાસે બુક પણ હોતી નથી, તો એટલીસ્ટ આપણે એવી રીતના વિડીયો લેક્ચરને ઘણા હેલ્પફુલ થતા હોય એમાંથી જોઈને પણ પોતાનું હોમવર્ક પણ કરી શકે છે અને રિવાઇઝ પણ કરી શકે છે. બરાબર, તો તમારે તમારા ફ્રેન્ડને વિડીયો મોકલવાનો છે અને સારું લાગે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો. બરાબર, હવે આપણે ચેપ્ટર નંબર 4 છે એમાં આપણે નેક્સ્ટ મુલાકાત થશે. રેડી, તે વસ્તુ ખાસ ધ્યાન રાખે. 1 થી 3 ચેપ્ટર છે ક્લિયર કરી નાખો. બરાબર, કોલેજમાં તમે જાઓ એટલે તમારું સીધું બીજી વાર રિવિઝન થાય. બરાબર, એટલે અડધું તમને યાદ રહીએ અને અડધું તમે પાછું એકવાર વાંચો એટલે તમારું કમ્પ્લીટ રિવિઝન થઈ જાય. બરાબર, અને સારા માર્ક્સ છે એ આપણા સબ્જેક્ટમાં આવી જાય. રેડી, કાંઈ પણ ડાઉટ કેરી હોય તો પૂછી શકો છો. અને ડિસ્ક્રિપ્શનની અંદર તમને વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. જીટીયુ રિલેટેડ ગ્રુપ છે એની પર લિંક આપેલી છે. પ્રોબ્લેમ આવતો હોય છે ઘણા લોકોને જીટીયુ રિલેટેડ છે, બેકલોગ કેટી ડિટેન કઈ રીતે શું કાંઈ એક્ઝામ ફોર્મ છે, રિઝલ્ટ વગેરે એના માટે પણ બધા માટે કોમન ગ્રુપ છે વોટ્સએપનું, તો એ પણ એ લોકો એમાં જોડાઈ જાય. બરાબર, પોતાના બ્રાન્ચ વાઇઝ છે બાકીના લોકો એમાં જોઈન્ટ થઈ જાય. કાંઈ પ્રોબ્લેમ એરર આવે મારો કોન્ટેક્ટ કરે ને હું જોડી આપીશ. બરાબર, થેન્ક યુ, બાય બાય, ટેક કેર. નેક્સ્ટ ચેપ્ટર નંબર 4 માં આપણે મળશું. ઓકે, બાય બાય.